વર્ષોથી તમે સાંભળ્યું હશે કે એસર કંપની જે છે એ કમ્પ્યુટર બનાવે છે, ટીવી બનાવે છે, પણ શું તમને ખબર હતી કે એસર કંપની ઈવીસ પણ બનાવે છે? સો આ છે એસરની CPX Pro અને આ છે TC Max. તો સૌથી પહેલા TC Max ની વાત કરીએ તો આ એની કી છે. હવે આ કી તમે જો એકદમ ફેન્સી, તમને લોક અનલોક નું બટન આવવા મળશે અને સુપર સોકો નું બ્રાન્ડિંગ તમને મળશે. એસરે સુપર સોકો સાથે આ તાઇવાનીઝ કંપની છે એના સાથે આ બાઇક લોન્ચ કરી છે. તમે આ બાઇક ને જો તો તમને નેકેડ રોડસ્ટર નું લુક આવશે. સો જે યંગસ્ટર્સ હોય, કોલેજ ગોઈંગ કિડ્સ છે, એને એસર ટાર્ગેટ કરી રહ્યું છે અહીંયા. અને આ બાઇક ની વાત કરું તો 4 કલાકની ફાસ્ટ ચાર્જિંગમાં મળે છે, 95 કિલોમીટરની ટોપ સ્પીડ મળે છે અને 100 કિલોમીટરની રેન્જ તમને આ બાઇક સાથે મળી જાય છે. આમાં એસરે CBS લોન્ચ કર્યું છે, એટલે કે કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ. તમે એક બ્રેક લગાડશો તો બીજી બ્રેક પણ સાથે લાગશે ફોર બેટર સેફટી. અને તમે જે પરફોર્મન્સ બાઇક્સમાં જોવો છો એવી રીતે તમને USD ફોક પણ તમને જોવા મળશે. અને પાછળ તમે જોશો તમને મોનોશોક સસ્પેન્શન જોવા મળશે. પ્રોપરલી તમને રોડસ્ટર વાળી ફીલ આપવાની છે આ બાઇક. અને બેટરીની વાત કરું તો તમે આવી રીતે જ ટેન્ક ખુલશે. અહીંયા તમને બેટરી જોવા મળશે. 5.1 કિલોવોટની આ બેટરી છે. સો અહીંયા એનું ચાર્જિંગ કેબલ છે, તમે આને ઓપન કરી શકો છો અને બેટરી અહીંયાથી પુલ આઉટ થઈ જશે. સો તમે ચાહો તો બાઇકને ચાર્જ કરી શકો અથવા બેટરી કાઢીને તમે ઘરમાં પણ ચાર્જ કરી શકો છો. હવે ઓન ધી અધર હેન્ડ વી હેવ CPX Pro, સેગમેન્ટની સૌથી લાંબી ગાડી. 1366 mm ની આનું વ્હીલ બેઝ છે અને આમાં ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ મને નાની નાની વસ્તુ જોવા મળી. હવે એક તો સૌથી પહેલા હું આ ઓપન કરું તો તમને અહીંયા બેટરી એક તો છે ને કંપની આપે જ છે, બરાબર. અહીંયા પણ અહીંયા હજી સ્પેસ છે, તો આને તમે એઝ અ સ્ટોરેજ પણ યુઝ કરી શકો અથવા બીજી બેટરી તો પરચેસ કરીને અહીંયા નાખી શકો છો, તમને ડબલ બેકઅપ મળશે. અને આ અગેન આની ખૂબી છે કે તમે અહીંયાથી આને ઓપન કરીને આ પ્લગ કાઢી લો અને બેટરી અહીંયાથી નીકળી જશે. સો તમે કોઈ પણ જગ્યાએ બેટરીને ચાર્જ કરી શકો છો. હવે આ જે બેટરી છે ઓલરેડી 7 કિલોવોટની તો છે જ, તમને 3.5 કલાકનું ફાસ્ટ ચાર્જિંગ આપે છે, 100 કિલોમીટરની રેન્જ આપે છે અને આની ટોપ સ્પીડ છે 105 km/h. હવે આના ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ઉપર નજર કરીએ. અત્યારે લાઇટ નથી જલતી, હું જે રીતે ક્લોઝ આવીશ તો લાઇટ જલવાની ચાલુ થઈ જશે. 3 રાઇડિંગ મોડ છે. અત્યારના 1 ઉપર ચાલી રહ્યું છે એટલે ઇકો મોડ છે, 2 ઉપર કરીશ એટલે નોર્મલ, 3 ઉપર કરીશ એટલે સ્પોર્ટ. હવે અહીંયા પાછું ઉપર હાથ ફેરવાનો. હા, 3 ઉપર સ્પોર્ટ કરી તો રેન્જ મારી 50 થઈ ગઈ, 64 થઈ ગઈ ઇકો નોર્મલ ઉપર અને ઇકો પર 100 ની રેન્જ મને મળે છે. અને એના સિવાય અહીંયા તમને દેખાશે USB ચાર્જિંગ નો ઓપ્શન છે, અહીંયા તમારે એસેન્શિયલ્સ રાખવાની જગ્યા છે અને અહીંયા તમને રિવર્સ નું બટન પણ મળી જાય છે. સો આ જે અવાજ તમે સાંભળો છો આ બંને વ્હીકલમાં આવશે. એન્ટી થેફ્ટ ફીચર છે, તમારા વ્હીકલને આગળ પાછળ નહીં થવા દે. જેવી રીતે ચાવી બાજુમાં આવશે એવી રીતે અવાજ બંધ થશે અને તમારું વ્હીકલ ફ્રીલી મૂવ કરી શકશે. સો આવા છે કે એસરના નવા વ્હીકલ્સ. આ બંનેની એક શોરૂમ પ્રાઇસમાં અહીંયા સ્ક્રીન ઉપર લખેલી છે. અને તમારું શું મંતવ્ય છે એસરના વ્હીકલ્સ વિશે બિલકુલથી કોમેન્ટ કરીને જણાવવાનું નહીં ચૂકતા.